ऊपर वाला देता है तो देता छप्पर फाड़ के आज घटना बनी છે ઇંગ્લેન્ડના માત્ર 4 વર્ષના છોકરા સાથે કેને રમતા રમતા 500 વર્ષ જૂનું સોનાનું લોકેટ મળ્યું છે જેની કિંમત છે 36 કરોડ રૂપિયા। 4 વર્ષના બાળકના હાથમાં અમૂલ્ય ચીજ આવે છે જે સોનાની તો છે સાથે સાથે ધાર્મિક છે જેની અંદર જીસસ જે ખ્રિસ્તી ધર્મના આસ્થા સાથે જોડાયેલા ભગવાન ઈસુની મૂર્તિ કંડારેલી છે અને એની કિંમત આજના સમયમાં 36 કરોડ રૂપિયા છે। એમના પપ્પા પાસેથી મેટલ ડિટેક્ટર લઈ અને રમતો હોય છે ત્યારે એમને રમતા રમતા સોનાની મૂર્તિ મળે છે જેમાં 73% તો સોનું છે જ પણ 500 વર્ષ જૂની છે અને ધાર્મિક હોવાથી એમની કિંમત 36 કરોડ રૂપિયા છે। લોકેટ તો ઇંગ્લેન્ડની સરકાર ત્યાં મ્યુઝિયમમાં લઈ લે છે પણ એને કિંમત આપવામાં આવશે અને સાથે સાથે જ્યાંની જમીનમાંથી એ મળ્યું છે એ જમીનના માલિકને પણ ભાગીદારીનો હિસ્સો મળશે। માત્ર છોકરાને મળશે એવું નથી પણ એમણે જ્યાં જગ્યાએથી મળ્યું એ જગ્યા જે માલિકીની છે એ માલિકને પણ આમાંથી 50% રકમ આપવામાં આવશે। કહેવાય ને ભગવાન દે ત્યારે છપ્પર ફાડકે દે એમ 36 કરોડ રૂપિયાનો માલિક માત્ર 4 વર્ષનું બાળક બની ગયું છે। તમારા ધ્યાનમાં પણ આવી કોઈ ઘટના હોય તો જરૂરથી કોમેન્ટના માધ્યમથી અમને જણાવજો।